છે. તો અમે અમારા ધારાસભ્યશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ નર્મદાના પાણીથી અમારી નદીઓના ચેકડેમ ભરાય તો હજારો ખેડૂતોને અત્યારે શિયાળુ પિત્તમાં ફાયદો થાય એમ છે. તો એમને અમારી રજૂઆત સાંભળી છે, અમને બાંહેધરી આપી છે કે જેટલી બને એટલી તાત્કાલિક ધોરણે હું તમને સાથ સહકાર આપીશ અને પાણી છોડાવવાના પ્રયત્નો કરીશ. આજરોજ બાબરા તાલુકામાંથી 7 થી 8 ગામના લોકો, લગભગ અંદાજિત 50 થી 60 લોકો આજે મારી કાર્યાલયની મુલાકાત લઈ અને રજૂઆત માટે મારી કાર્યાલય પર આવેલા છે. બાબરા તાલુકાની અંદર કાળુભાર નદી છે, એક સારણ નદી અને એક સીતાપરી નદી. આ 3 નદીની અંદર સૌની યોજનાનો દ્વારા આ 3 નદીની અંદર પાણી છોડવામાં આવે એ માટેની રજૂઆત કરવા માટે આજે આ સૌ ગામ લોકો મારી કાર્યાલય ઉપસ્થિત થયા છે. એ લોકોનો જે કંઈ પણ પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં સાંભળી અને સરકાર સુધી એમની રજૂઆત કરી અને આ બાબરા તાલુકાના 7 થી 8 ગામો જે છે એમને સૌની યોજનાનું પાણી મળી રહે એ માટે હું રજૂઆત કરીશ અને એને બાંહેધરી આપી છે કે આ હમણાં ટૂંક જ સમયની અંદર આ વિસ્તારની અંદર સર્વે થવાનું છે. ત્યારે આ તમામ 3 નદીઓમાં પાણી કઈ રીતે જાય એ સર્વે કરાવી અને આગામી દિવસોની અંદર આ 7 થી 8 ગામના ખેડૂતોને પાણી મળી રહે એવી વ્યવસ્થા અમે ઊભી કરીશું, એવી બાંહેધરી આપી.